શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શનિદેવ માર્ગીથી વક્રી બને છે. તેમનો પ્રભાવ કેવો રહેશે? કયા સમયે એ વક્રી બને છે? કેટલો સમય સુધી એ વક્રી રહેશે? અને ક્યારે એ માર્ગી થશે? તેમજ ન્યાય કરતા શનિદેવ વક્રી બનીને અશુભ ફળ આપશે કે શુભ ફળ આપનારા થશે? તેને વિશે આપણે જાણીશું. સૌ પ્રથમ તો શનિદેવ જ્યારે વક્રી બને છે, અશુભ ફળ આપે છે, તો તમે કેવું અનુભવો? તો તમારી એક ધારી જે નોકરી હોય, નોકરી છૂટી જવી, બનતા કામ અટકી જવા, પોતાની નિષ્ફળતા બીજા ઉપર નાખવી, આળસવાળો સ્વભાવ થવો, આળસુ સ્વભાવ થવો, કોઈ બી કાર્યમાં જલ્દબાજી કરવી, ટેન્શન, પરેશાની, ઉદાસીનતા, પરિવાર પણ સાથ છોડી દે, પહેરેલું કપડું પણ સગું ન થાય, લોભ જાગે, લાલચ જાગે, પ્રેમ સંબંધમાં સફળતા ન મળે, માનસિક રીતે તણાવ અનુભવાય, ધંધામાં ફાવટ ન આવે, નોકરી બદલાયા કરે, મહેનતનું ફળ ન મળે, બચત ન થઈ શકે, આર્થિક સમસ્યા રહ્યા કરે, દરિદ્રતાપણું રહે. આ બધાય પ્રભાવ જ્યારે શનિદેવ વક્રી બને છે અને અશુભ ફળ આપે છે ત્યારે જોવાય છે. હવે એના ઉપાય પણ આપણે જણાવીશું. પણ એ સિવાય આપણે જોઈએ કે જ્યારે શનિદેવ શુભ ફળ આપે તો કેવું અનુભવાય? તત્વજ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થાય, પ્રમાણિકતા આવે, સ્વાભિમાન, માન પ્રતિષ્ઠા વધે, ધાર્મિકતા વધે, રાજામાંથી રંક બને અને રંકમાંથી રાજા પણ બનાવે શનિદેવ. આપણે રાજા હરિશ્ચંદ્ર તેમજ રાજા વિક્રમાદિત્ય, એમને કેટલું દુઃખ પડેલું. રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈનના, એમનું આપણે મૂકેલું છે વિડીયો, શનિશ્ચરની કથા. એ તમે અનુકૂળતાએ સાંભળી લેજો, જોઈ લેજો. એ આખું દ્રષ્ટાંત આપણે મૂકેલું છે. તો શનિદેવની એનાથી એ રાજા જે હરસિદ્ધિ માતા હતા, વૈતાલ હતા, એમના સહાયમાં તો પણ શનિદેવની જ્યારે મહાદશામાં એમને કેવું દુઃખ ભોગવવું પડ્યું એ આપણે એમાં દર્શાવેલું છે. તો મૂળ વાત એ છે કે શનિદેવ માર્ગીમાંથી વક્રી બને છે. પહેલાં તો જાણીએ કે માર્ગી અને વક્રી એટલે શું. તો ક્ષોરમંડળમાં ગ્રહોની ચાલ હોય છે, 3 પ્રકારની ચાલ. સૌ પ્રથમ માર્ગી એટલે કે સામાન્ય ચાલ, જે સૂર્ય અને ચંદ્રની છે. સૂર્ય અને ચંદ્ર હંમેશા માર્ગી ચાલ, એક સીધી ચાલ હોય છે, માર્ગી ચાલ હોય છે. વધારે તેજ ચાલ હોય એ અતિચાલ, તેમજ કોઈ ગ્રહની ધીમી ગતિ હોય તે વક્રી. આકાશમંડળમાં ધીમી ગતિએ ચાલે છે અને જે આપણે પૃથ્વી પરથી જોઈએ તો તે વક્રી દેખાય છે. એટલે કે સને એટલે ધીરે ધીરે ચાલવું, એટલે વક્રી દેખાય છે. નિર્ણય સાગર પંચાંગ મુજબ 30મી જૂન 2024ની રાત્રે 11:21 કલાકથી શનિદેવ વક્રી થાય છે, જે ક્યાં સુધી રહેશે? 16મી નવેમ્બર 2024ના રોજ એ માર્ગી બનશે. એટલે 4.5 મહિના સુધી શનિદેવ એ વક્રી રહેશે. શનિદેવ વક્રી હોય તો અને પાછા 29/3/2025ની રાત્રે 9:42થી શનિદેવ રાશિ પરિવર્તન કરશે. કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં ગોચર કરશે. શનિદેવ કુલ 5 રાશિને પ્રભાવિત કરે છે. જે સાડાસાતી હોય એવી તો અત્યારે છે મકર, કુંભ અને મીન, એમને સાડાસાતી ચાલે છે. અને બીજી 2 રાશિ કર્ક અને વૃશ્ચિક રાશિ, એમને ઢૈયા ચાલે છે. તો આ 5 રાશિને પ્રભાવિત કરે છે. શનિદેવનો આંકડો જે છે ને, શનિદેવનો અંક 8 છે. એટલે આ સાલ બહુ જ પરિવર્તનવાળી, રાજકારણથી લઈ અને દરેકના જીવનમાં બહુ જ મોટો બદલાવ કરે એવી છે. કેમ કે આ સાલ પણ 2024, તો એનું ટોટલ 8 થશે. એટલે શનિદેવના અંકવાળી આ સાલ છે 2024. શનિદેવ ક્રૂર નથી હોતા. શનિદેવ બધે જ ખરાબ ફળ આપે છે એવું નથી હતું. શનિદેવ કર્મનું ફળ આપનારા છે. સૂર્યદેવના 2 પુત્ર, એક શનિદેવ ને બીજા યમરાજા. શનિદેવ પૃથ્વી ઉપર જીવતા જ કર્મનું ફળ અપાવે છે અને યમરાજા મૃત્યુ પછી. એટલે સૂર્યનારાયણના 2 જે પુત્ર છે ને, એ જીવતા અને મરણ પછી એ બંને જણા કર્મનું ફળ આપવા માટેના છે, શનિદેવ અને યમરાજા. મકર રાશિ તેમજ કુંભ રાશિ શનિદેવની અધિપત્યવાળી રાશિ છે. મકર અને કુંભમાં એ રાશિના સ્વામી છે. શનિદેવ તુલા રાશિમાં એ ઊંચના બને છે અને મેષ રાશિમાં એ નીચના બને છે.
વક્રી શનિદેવનું ફળ જોવામાં સૌ પ્રથમ તો એ કેવું ફળ આપશે જોવું હોય તો કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે શુભ છે કે અશુભ, એ કઈ રાશિમાં છે, ઉચ્ચ રાશિમાં છે, એમની મિત્ર રાશિમાં છે કે શત્રુ રાશિમાં છે, એ કારક છે કે મારક છે. શનિદેવની જે કારક રાશિ છે ને એ વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ, આમાં એ કારકત્વ ધરાવે છે. જ્યારે મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક, ધન અને મીનમાં એ મારક બને છે. બીજું, અવસ્થા કેવી છે? ગ્રહોની અલગ અલગ અવસ્થા હોય છે. બાલ્ય અવસ્થા, કુમાર અવસ્થા, યુવા, વૃદ્ધ અને મૃત. આ મુજબ એ ફળ આપનારા હોય છે. બીજું કે શનિદેવ કયા નક્ષત્રમાં છે અને એ નક્ષત્ર એ મિત્ર ગ્રહનું નક્ષત્ર છે કે શત્રુ ગ્રહનું નક્ષત્ર છે એ પણ જોવાનું હોય છે. જો મિત્ર ગ્રહના નક્ષત્રમાં એમનું જો ગોચર હોય તો એ શુભ ફળ આપનારા બને છે. શનિદેવ માર્ગીથી એ વક્રી બને છે ત્યારે કઈ રાશિને કેવું ફળ આપશે એ આપણે જોઈશું. તમારી જન્મ રાશિ અથવા લગ્નથી પણ તમે આ જોઈ શકશો. કર્ક રાશિ, અક્ષર ડ. ચંદ્રની અધિપત્યવાળી કર્ક રાશિના જાતકો માટે શનિ વક્રી થઈને તમારી રાશિથી 8મા ભાવમાં, તમારે અહીંયા 8મો ભાવ એટલે એનાથી શનિદેવની ઢૈયા ચાલી રહી છે. જે શનિદેવ 8મા ભાવથી છે ને એનાથી શનિદેવની ઢૈયા અહીંયા તમારે ચાલે છે. તમારો લાગણીશીલ અને માયાળુ સ્વભાવને લઈને બહારના સંપર્કોથી તમને સારો લાભ મળી શકે. બાકી તમારા કાર્યની કદર તમને કોઈ કરતું ન હોય એવું લાગે. તમારું કાર્ય, તમે કાર્ય જ કર્યા કરો, કામ કરતા જ રહો, પણ એનું યોગ્ય તમને વળતર પણ ના મળે અને કામની કદર પણ ઓછી થતી હોય એવું જોવાય તમને. તમારો સારી રીતે બધાએ ઉપયોગ કરી લે. તમારો નિખાલસ સ્વભાવ ઘણી વખત તમને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. તમારી અહીંયા કામ કરવાની પદ્ધતિ ખૂબ અલગ છે. તમે કોઈ પણ કામ દિલ લગાવીને કરો છો અને બીજું આયોજનપૂર્વક કરો છો. સમય અનુસાર ટાઈમ ટેબલથી તમે આ બધું કાર્ય કરો છો. તમારી કાર્ય પદ્ધતિ એ સારી છે. એનાથી તમે જે કંઈ કાર્ય કરો છો એનું સારું ફળ તમે પ્રાપ્ત કરી શકો છો. પરંતુ જે તમારી જે હેબિટ છે કે કોઈ પણ કાર્ય શરૂ કર્યા પહેલાં કોઈ એક વ્યક્તિને પણ એની જાણકારી આપી દો છો, એની માહિતી આપી દો છો કે હું આ કાર્ય કરવાનો છું, જેનાથી તમારું કાર્ય બનતા પહેલાં જ ખૂટવાઈ જાય છે. તમે વ્યવસાયમાં સારી સફળતા મેળવી શકશો. નોકરીમાં પણ તમને મહેનતનું વધુ ફળ, અહીંયા તમને મહેનતથી પણ વધુ ફળ મળે. તમારું ધારેલું ફળ અહીંયા તમે પ્રાપ્ત કરી શકો. પણ આ દૈયાના લીધે તમારે થોડું ધૈર્ય રાખવું પડશે. તમારો ઝડપી અને ફાસ્ટ ડિસિઝન, જલ્દી ઉતાવળિયો જે સ્વભાવ છે એ કોઈ વખત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ શનિદેવની ઢૈયાના સમયમાં તમારે ઉતાવળો નિર્ણય નથી લેવાનો અને આગળ કીધું એમ ધૈર્ય રાખવાની જરૂર છે. ઉતાવળું પગલું નહીં લેવું. વિદ્યાર્થીઓ માટે કોઈ ખોટી મિત્રતા ન થઈ જાય. ભણવામાં તમને માનસિક રીતે કોઈ ડિસ્ટર્બ ના કરે, ખોટી મિત્રતા ના થાય, એનું તમારે ધ્યાન અહીંયા લેવું પડશે. એની તકેદારી રાખવી પડશે. તમારું આયોજન મુજબ તમારું ટાઈમ ટેબલવાળું ભણવાનું તમને સારી સફળતા અપાવશે. પરંતુ કોઈના અહીંયા દોરાવવાનું નથી, ફક્ત મહેનત કરવાની રહેશે. સ્ત્રીઓ માટે આ સમય થોડા સંબંધોમાં ઉતાર ચઢાવ જોવાશે. તમારો ઇમોશનલ સ્વભાવ બીજા તમારો કામ પૂરતો ઉપયોગ કરી લે તેવું બને અને જ્યારે તમને જેનું બીજાનું કામ પડે ત્યારે એ લોકો ખોટી બહાનાબાજી કરે. તમારા કાર્યમાં તે મદદરૂપ ના થાય, મોં સંતાડે તેવું બની શકે. અહીં કર્ક રાશિના જાતકો માટે શનિ વક્રીની દૈયાના લીધે થોડું પરિશ્રમ થશે, પણ એનું શનિદેવ સારું ફળ પણ આપશે. એના ઉપાય માટે તમારે શનિની દૈયા છે એટલે તમારે ખાસ સવાર સાંજ હનુમાન ચાલીસા, હનુમાનજીની ભક્તિ કરવી અને શક્ય હોય તો દર્શન કરવા અને શનિદેવનો જે મંત્ર છે ઓમ શમ શનિશ્ચરાય નમઃ એની માળા કરો, જેનાથી આ જે સમય છે દૈયાનો
કે તમને એમાં થોડી કંઈ રાહત મળતી જોવાશે. બાકી એકંદરે જોઈએ તો કર્ક રાશિ માટે આજે 4.5 મહિનાનો શનિની જે વક્રી શનિની જે ચાલે છે એ સમયગાળો તમારા માટે ખૂબ જ લાભદાયી છે અને સારું ફળ આપનારો બની રહેશે. નમો નારાયણ.